ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 એમાં આપણે ગણિત એમાં ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાય પોથીમાં આવ્યા છીએ। તો આપણે કેટલા દાખલા કર્યા હતા? તો કે 3 પ્રશ્ન સુધી કર્યું છે। હવે પ્રશ્ન નંબર આવ્યા છીએ 4। તો શું કીધું છે પ્રશ્ન નંબર 4નો એ, નીચે આપેલા સંખ્યાના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો। કેવી રીતે કીધું છે? તો કે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો। પ્રશ્ન નંબર 4 એમાં પહેલું ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ કેટલા આપેલા છે? તો કે 18 પહેલા તો સૌપ્રથમ ક્યાં ઘડિયામાં આવે? તો કે 18 ક્યાં ઘડિયામાં આવે? તો કે 2 ગુણ્યા 2 6 12 2 7 14 2 8 16 2 9 ને 18 તો 2 ગુણ્યા 9 18 થયા બરાબર। હવે 2 ના 2 ગુણ્યા પાછળ કેટલા છે? તો કે 3 તો 3 ક્યાં ઘડિયા 9 સોરી 9 ક્યાં ઘડિયામાં આવે? તો કે 3 ના ઘડિયામાં તો કે 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 એટલે 3 તેરીને 9। હવે 2 ગુણ્યા 3 6 6 ગુણ્યા 3 કેટલા થયા? તો કે 18। આ થયા ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ। બીજું કેટલા છે? તો કે 28। સૌપ્રથમ 28 સૌપ્રથમ ક્યાં ઘડિયામાં આવે? તો 28 ભાગ્યા 2 કરો। 28 ભાગ્યા 2 2 એકુ 2 0 ઉપરથી ઉતાર્યા 8 2 ના ઘડિયામાં તો કે 2 ચોક 8 0। તો પહેલા કેટલા લખવાના? 2 ગુણ્યા જવાબ કેટલો આવ્યો? તો કે 14। આ રીતે લખ્યું। હવે ત્યાર પછી પાછળ કઈ સંખ્યા આવી છે? તો આ કેટલા છે? 14 બેકી સંખ્યા। તો હવે શું લખવાનું? 2 ગુણ્યા 14 થાય 14 ભાગ્યા ફરીથી કયા કરવાના? 2 2 ભાગનો આલે તો 3 લેવાના, 3 નો આલે તો 5। અત્યારે કેટલા ચલાવવાનો? 2 ના ઘડિયામાં 14 તો કે 2 સત્તા 14 0 0 તો આ 2 અહીંયા ગુણ્યા 7 આ 2 એમને મૂકી દીધા। આનો 2 નો ગુણાકાર કર્યો એટલે કે 2 ગુણ્યા 7 તો 2 સત્તા ને 14 એટલે હવે 2 દુ 4 4 સત્તા ને 28। આ રીતે અવિભાજ્ય અવયવ પડાય। ત્રીજું કેટલા છે? તો કે 32 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે પ્રથમ 32 બરાબર 32 એક એવી સંખ્યા આવે તો કે બેકી સંખ્યા। 32 ભાગ્યા 2 2 એકુ 2 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 12 2 6 12 0 0 તો આ 2 ક્યાં લખવું? અહીંયા ગુણ્યા કેટલા આવશે? 16 2 ના 2 ગુણ્યા 16 નો ભાગાકાર કેટલાએ કરવો પડે? તો કે 16 એ બેકી સંખ્યા છે તો 16 ભાગ્યા 2 2 8 ને 16 0 0 આ 2 એમને લખી દીધા। ફરીથી 2 આવ્યા તો કે 2 અહીંયા ગુણ્યા કેટલા આવશે? 8। હવે ફરીથી લખું છું 2 2 ગુણ્યા 8 છે તો 8 ભાગ્યા ફરીથી 2 કરો તો કે 2 ચોક 8 0 આ 2 અહીંયા ગુણ્યા કેટલા આવશે? 4। હવે 2 બધા જ મૂકી દેવાના તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા હવે કેટલા લેવાના? તો કે 4 તો 4 ભાગ્યા 2 તો 2 દુ 4 0 આવ્યો તો કે 2 ને 2 તો 2 ગુણ્યા 2 અવિભાજ્ય આવ્યો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32। આ રીતે એના અવિભાજ્ય અવયવ પડે। દાખલા નંબર એમાં ને એમાં ચોથો શું કીધું છે? કેટલા છે? તો કે 40। ગુણાકારની રીતે 40 ના અવયવ પડવા છે તો અહીંયા ફરીથી ભાગાકાર કરો। 40 ભાગ્યા 2 2 દુ 4 0 ઉપરથી ઉતારી શૂન્ય ભાગ ના ચાલે તો ભાગમાં પડી શૂન્ય। કેટલો જવાબ આવ્યો? તો કે 2 ગુણ્યા ને 20। ત્યારબાદ 2 ના 2 ગુણ્યા 20 ભાગ્યા કેટલા કરવું? તો કે 2 નો ઘડિયો 20 તો 2 એકુ 2 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગ ના ચાલે ભાગમાં પડીશું કેટલા આવ્યા? તો કે 2 ગુણ્યા ને 10 એટલે કેટલા થાય? 20। ત્યાર પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 10 તો 10 નો ભાગાકાર કરવાનો 10 અને 2 નો ઘડિયો 10 થી નો વધે ત્યાં સુધી તો કે 2 પંચા ને 10 0 0
તો અહીંયા કેટલા આવે 2 ગુણ્યા 5. હવે શું કરવાનું, એકી સંખ્યા આવે પાછળ એકી સંખ્યા આવે એટલે ભાગ આગળ ના ચાલે. તો કે 2 દુ 4, 4 દુ 8, 8 પંચાને 40. એ થયો તમારો જવાબ. પાંચમું કેટલા આપેલા છે 45. પ્રથમ શું કરીશું, 45 નો કેટલાય ભાગ ચાલે, 2 ભાગ ચાલે. પાછળની સંખ્યા કેવી છે 5 એકી સંખ્યા છે તો કેટલાય ભાગ ચાલે 3. તો 45 ભાગ્યા 3, 3 નો ઘડિયો 4 થી ના વધે તો કે 3 એકુ 3, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 5, 3 પંચાને 15, 0 0. તો કયા આવશે તો કે 3 ગુણ્યા 15. ત્યારબાદ 3 એમનામ 3 ગુણ્યા 15 નો ભાગ. પાછળની સંખ્યા એકી સંખ્યા 3 ભાગ ચાલે. 3 પંચાને 15, 0 0. તો પાછા કેટલા આવ્યા 3 ગુણ્યા ને 5. તો 3 તેરી 9, 9 પંચા 45. છઠ્ઠું કેટલી સંખ્યા આપેલી છે તો કે 50. 50 નો ભાગ પ્રથમ અહીંયા 50 લખી દો બરાબર. અહીંયા 0 એ બેકી સંખ્યા 2 ભાગ ચાલે તો કે 50 ભાગ્યા 2, 2 દુ 4, 1 વધ્યો ઉપરથી ઉતારીશું 2 પંચાને 10, 0 0. તો કેટલા આવી તો કે 2 ગુણ્યા ને 25. ત્યાર પછી હવે 25 બરાબર 2 ગુણ્યા 5 એક એવી સંખ્યા છે તો કે 1 એટલે હવે કેટલાય ભાગ ચલાવવો પડે તો હવે ડાયરેક્ટ 3, તો 3 ના ચાલે 5 ચાલે. 55 25, 0 0. તો અહીંયા કેટલા આવે 5 ગુણ્યા ને 5, 2 પંચા 10, 10 પંચા 50. આ રીતે થાય. ત્યાર પછી 7મું કઈ સંખ્યા આપેલી છે 56. તો અહીંયા લખી દો 56. પાછળની સંખ્યા કેવી છે તો કે બેકી સંખ્યા. કેટલાય ભાગ ચાલે બેકી હોય તો કે 2. 56 ભાગ્યા 2, 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠાને 16, 0 0. તો કઈ આવે 2 ગુણ્યા 28. હવે શું કરું હું બરાબર 2 એમનેમ ગુણ્યા પાછળની સંખ્યા 8, બેકી સંખ્યા 2 ભાગ ચાલે તો 28 ભાગ્યા 2, 2 એકુ 2, 0 ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 0. તો કેટલા આવ્યા તો કે 2 ગુણ્યા 14. હવે ફરીથી લખું હું એની એ સંખ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 14. બેકી સંખ્યા 4 એ બેકી છે 2 ભાગ ચાલે 2 સત્તા 14, 0 0. તો કયા કઈ સંખ્યા આવે 2 ગુણ્યા ને 7, 2 દુ 4, 4 દુ 8, 8 સત્તા 56. આ થયો તમારો જવાબ. ત્યાર પછીનો દાખલો 8. 8માં શું કહ્યું છે કેટલા આપેલા છે તો કે 64. 64 સૌ પ્રથમ અહીંયા હું 64 લખી દઉં. 4 એક એવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા. તો 64 ભાગ્યા 2, 2 કુનો ઘડિયો 6 થી ના વધે તો કે 2 તેરીને 6, 0 ઉપરથી ઉતાર્યા 4. હવે 2 નો ઘડિયો 4 થી નો વધે તો કે 2 દુ 4, 0. તો કયા કયા આવે તો કે 2 ગુણ્યા ને 32. ત્યાર પછી એમ જ લખી દો 2 ગુણ્યા 2 બેકી સંખ્યા કેટલાય ભાગ ચાલે તો કે 32 ભાગ્યા 2, 2 એકુ 2, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 12, 2 6 12. તો 2 ગુણ્યા 16. ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 16 એટલે 6 બેકી છે તો કયા કયા આવે 16 અને 2. તો 2 કુનો ઘડિયો 16 થી નો તો 2 અઠ્ઠા 16, 0 0. તો અહીંયા કેટલા આવશે 2 ગુણ્યા ને 8. ફરીથી લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 8 બેકી સંખ્યા 2 ભાગ ચાલે 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 0. તો કયા કયા આવે 2 ગુણ્યા ને 4. ફરી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા
4 એ બેકી સંખ્યા છે, 4 નો ભાગ ચાલે 2, 2 દુ 4, 0, 2 2, તો 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. આ થયો તમારો 8માનો જવાબ. આ કેવી રીતે કીધું છે તો કે ગુણાકારની રીતે કીધું હોય અવિભાજ્ય અવયવ તો આ રીતે પાડવાના. 9 80 કેટલા આપેલા છે તો કે 80. સૌપ્રથમ 80 લખો. 0 કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા, તો 80 ભાગ્યા 2, 2 દુ 4, 2 તેરી અથવા 2 દુ 2 ચોક 8, 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ના ચાલે, ભાગમાં પડી 0, તો શું આવશે તો કે 2 ગુણ્યા ને 40. ફરીને લખો 2. 0 કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા, તો 40 ભાગ્યા 2, 2 દુ 4, 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ના ચાલે, ભાગમાં પડી 0, તો કેટલા આવે 2 ગુણ્યા ને 20. ફરીથી લખું 2 ગુણ્યા 2 ગુણ્યા, હવે 20 એ કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા, તો અહીંયા 2 ભાગ ચાલે, 2 એકુ 2, 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ના ચાલે, ભાગમાં પડી 0, તો 2 ગુણ્યા ને 10. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 10 કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા, 2 ભાગ ચાલે, 2 પંચા 10, 0 0, તો 2 ગુણ્યા ને 5, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80. લખી કાઢો એટલો. ચલો ત્યાર પછી લખાઈ ગયું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 નો બી. પ્રશ્ન નંબર 4 નો બી. શું કીધું છે? નીચે આપેલી સંખ્યાના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. કેની રીતે કીધું છે તો કે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ. પહેલો દાખલો એમાં કેટલા આપ્યા છે 16. 16 ના અવિભાજ્ય અવયવ કેવી રીતે પડાય તો કેવી રીતે કરવું પડે? 16 ક્યાં ઘડિયામાં આવે તો કે 2 ના ઘડિયામાં, તો કે 2 એકુનો ઘડિયો બોલો. 2 એકુ અહીંયા 2 મૂકી દો. 2 એકુનો ઘડિયો તો કે 2 અઠ્ઠા 2 અઠ્ઠા ને 16, 2 અઠ્ઠા 16. કેવી રીતે આવ્યું તો કે 16 ભાગ્યા 2, 2 અઠ્ઠા 16, 0 0. આ 2 અહીંયા મૂક્યા, જવાબ આવ્યો એ અહીંયા નીચે મૂકવાનો. ત્યાર પછી 8 છે, કેટલાય ભાગ ચલાવવાનો તો કે 2, તો કે 2 ચોક 8, 8 ભાગ્યા 2, 2 ચોક 8, 2 અહીંયા 4 અહીંયા. ત્યાર પછી 2, તો કે 2 દુ 4. હવે 2 એકુ 2 કેવી રીતે ચાલ્યા? 2 ભાગ્યા 16, 8 આવ્યો જવાબ, ફરીથી 2 ભાગ્યા 4 જવાબ આવ્યો, ફરીથી 2 ભાગ ચલાવ્યો, 2 જવાબ આવ્યો, ફરીથી 2 ભાગ ચલાવ્યો, તો કેટલા આવ્યા તો કે 1, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ થયો ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ. બીજું કેટલા આપેલા છે તો કે 20. હવે 20 કેવી રીતે ચલાવીશું તો કે 20 અહીંયા મૂકી દીધા. 2 નો ઘડિયો બોલો, તો કે 2 દાણ 10 ભાગાકાર કર્યો, તો કે 2 દાણ 10. ફરીથી 2 એ ભાગ ચલાવ્યો, 10 ના 2 ના ઘડિયામાં 10, તો કે 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે 5, 2 પંચાને 10. હવે ડાયરેક્ટ 2 ના ઘડિયામાં 5 ના આવે, 3 ના ઘડિયામાં નહીં, 4 ના ઘડિયામાં નહીં, તો કે 5 એકુ 5. તો જવાબ શું આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા ને 5. ત્રીજું 24. તો અહીંયા લખું 24 ભાગાકારની રીતે, તો 24 ભાગ્યા 2, 2 એકુ
2 0 ઉપરથી ઉતાર્યા 4 2 દુ 4 0 તો આ બે ક્યાં મૂકવાના અહીંયા 12 જવાબ આવ્યો ક્યાં મૂકવું નીચે ફરીથી એ જ રીતે તો હવે કેટલાય ભાગ ચાલશે તો કે બેકી સંખ્યા 2 2 6 12 0 0 બે ક્યાં મૂકવાના અહીંયા લીટી કરી 6 ક્યાં મૂકવું નીચે હવે કેટલા એ ભાગ આવશે તો કે 2 ના ઘડિયામાં 6 આવે તો કે 2 તેરીને 6 0 3 ક્યાં મૂકવાના અહીંયા નીચે આ બે ક્યાં મૂકવું અહીંયા હવે 2 ના ઘડિયામાં 3 ના આવે તો કે ક્યાં ઘડિયામાં તો કે 3 એકુને 3 તો 3 ક્યાં મૂકવાના અહીંયા છેદમાં 1 એટલે કે નીચે આવે 1 તો શું જવાબ આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 દુ 4 4 દુ 8 8 તેરીને 24 ચોથું 30 કેટલા આપેલા છે 30 કેટલા એ ભાગ ચાલશે 0 બેકી સંખ્યા તો કે 30 ભાગ્યા ને 2 2 એકુ 2 એક વધ્યો ઉપરથી ઉતારી 0 2 પંચાને 10 0 0 તો આ બે ને ક્યાં મૂકવાના અહીંયા જવાબ કેટલો આવ્યો 15 અહીંયા હવે 15 કેવી સંખ્યા છે 2 ના ઘડિયામાં 15 આવે તો કે નહીં તો ક્યાં ઘડિયામાં આવશે 2 પછી તો કે 3 ના ઘડિયામાં તો કે 3 પંચા 15 0 0 3 પંચા 15 0 0 તો 3 ક્યાં મૂકવાના અહીંયા 5 ક્યાં મૂકવું અહીંયા હવે ક્યાં ઘડિયામાં 5 આવે તો કે 5 ના ઘડિયામાં 5 5 એકુ 5 તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા ને 5 આ થયો જવાબ ત્યાર પછી પાંચમું કેટલો આપેલો છે તો કે 35 તો 35 અને કેટલા એ ભાગ ચાલશે એકી સંખ્યા 2 નહીં ચાલે 3 તો કે નહીં 35 ભાગ્યા ડાયરેક્ટ 5 5 સત્તાને 35 0 0 તો અહીંયા કેટલા આવે 5 અહીંયા કેટલા આવશે 7 હવે 7 એકુને 7 7 એકુ 7 તો જવાબ કેટલો આવ્યો 5 ગુણ્યા 7 5 સત્તા 35 છઠ્ઠું કેટલા છે 42 તો 42 ભાગ્યા કેટલા કરીશું 2 એ કેવી છે બેકી સંખ્યા છે પાછળની સંખ્યા બેકી તો કેટલા એ ભાગ ચાલે 2 2 દુ 4 અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 2 2 એકુ 2 અહીંયા કેટલા આવે 0 તો જવાબ કેટલો આવ્યો અહીંયા 21 અહીંયા અને 2 અહીંયા હવે 21 21 એ 2 ના ઘડિયામાં ક્યાંય જ ના આવે મતલબ કે પાછળની સંખ્યા બેકી એકી છે એટલે 2 ના ઘડિયામાં ન આવે તો 21 ભાગ્યા કેટલા કરવા પડે 3 3 સત્તા 21 0 0 તો 7 અહીંયા 3 અહીંયા હવે ડાયરેક્ટ 7 એકુ 7 તો 2 ગુણ્યા 3 ગુણ્યા ને 7 આ થયો તમારો જવાબ 2 તેરી 6 6 સત્તા ને 42 ત્યાર પછી દાખલા નંબર 7 શું રકમ આપેલી છે 7માં તો કે 50 અહીંયા 50 લખવું એકી છે કે બેકી તો કે 0 ઈ બેકી સંખ્યા છે તો 2 ભાગ ચાલે 2 દુ 4 એક વધ્યો ઉપરથી ઉતારી દઈશું 2 પંચાને 10 0 0 તો 2 અહીંયા 25 અહીંયા હવે 5 પાછળની સંખ્યા કેવી છે 25માં 5 એકી સંખ્યા તો 3 ભાગ ચાલે તો કે નહીં તો અહીંયા 2 છે એટલે 3 ના ચાલે તો ડાયરેક્ટ 5 25 25 0 0 તો અહીંયા કેટલા આવશે 5 અને અહીંયા પણ 5 હવે કેટલા એ ભાગ ચાલે તો કે ડાયરેક્ટ 5 એકુ 5 2 ગુણ્યા 5 ગુણ્યા 5 2 પંચા 10 10 પંચા 50 આઠમું 54 માં 4 કેવી સંખ્યા છે તો કે બેકી પાછળની સંખ્યા બેકી હોય એટલે 2 ભાગ ચાલે તો કે 2 એકુ 2 2 દુ 4 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 4 2 સત્તા 14 0 0 તો 2 અહીંયા
27 નીચે 7 એકી સંખ્યા છે કે બેકી? તો કે 7 ઈ એકી સંખ્યા છે. તો કેટલાએ ભાગ ચલાવવો પડે? તો કે હવે 3 ભાગ ચલાવીએ. 27 ભાગ્યા 3 તો 3 એકુ 3, 3 નો ઘડિયો 27 થી. તો કે 3 નવ્વાને 27, 0 0. તો 3 અહીંયા, 9 અહીંયા. 9 એક એવી સંખ્યા છે તો કે એકી સંખ્યા, 3 ભાગ ચાલે. 3 તેરીને 9, તો બીજા 3 અહીંયા અને 3 અહીંયા. હવે 3 એકુ 3, તો જવાબ શું આવ્યો? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરીને 54. દાખલા નંબર 9, એમાં ને એમાં 9મું. રકમ કઈ છે? તો કે 64. 64માં 4 ઈ કહેવાય છે તો કે બેકી સંખ્યા. તો કે 64 ભાગ્યા 2. 2 તેરી 6, 0 ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4, 0. તો 2 ક્યાં આવશે? અહીંયા. 32 અહીંયા. ફરીથી 32. 2 કેવી છે? બેકી સંખ્યા. તો કે 2 એકુ 2, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 2, 2 6 12, 0 0. તો 2 અહીંયા, 16 અહીંયા. હવે ફરીથી 2 ના ઘડિયામાં 16. તો કે 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠાને 16. ફરીથી 2 ના ઘડિયામાં 8. તો કે 2 ચોક 8, 2 ચોક 8. 2 ના ઘડિયામાં 4. તો કે 2 દુ 4, 2 દુ 4. હવે 2 એકુ 2, 2 એકુ 2. તો શું જવાબ આવ્યો? કેટલી વાર 2 છે? ગણો ચલો. જવાબ 2 ગુણ્યા 1, 2, 3, 4, 5 ને 6. તો 2 દુ 4 દુ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. થઈ ગયું? લખી નાખો. આગળ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં એ શું કહ્યું છે? પ્રશ્ન નંબર 5ના એમાં નીચે આપેલ સંખ્યાના પ્રથમ 6 અવયવી ગુણક લખો. શું કીધું છે? કે પ્રથમ 6 અવયવી ગુણક. એમાં પહેલું કેટલા છે? તો કે 3 અવયવી કીધા છે એના. તો 3 ના અવયવી કે? તો કે 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 3 9, 3 ગુણ્યા 4 12, 3 ગુણ્યા 5 15, 3 ગુણ્યા 6 18. તો પ્રથમ 6 અવયવી કયા થશે? પ્રથમ 6 અવયવી. 3 ના પ્રથમ 6 અવયવી કયા કયા થશે? નીચે લખું. તો કે 3, 6, 9, 12, 15, 18. મતલબ કે 3 નો ઘડિયો 6 સુધી લખી કાઢવાનો. એમાં બીજું અવયવી ગુણક કીધા છે 5 ના અવયવી. 5 ના અવયવી કયા કયા આવે? તો કે 5 ગુણ્યા 1 એટલે 5, 5 ગુણ્યા 2 10, 5 ગુણ્યા 3 15, 5 ગુણ્યા 4 20, 5 ગુણ્યા 5 25, 5 ગુણ્યા 6 30. તો પ્રથમ 6 અવયવી કયા થશે? પ્રથમ 6 અવયવી કયા કયા થાય? પ્રથમ 6 અવયવી તો કે 5, 10, 15, 20, 25 અને 30. આ શું થયું? 5 ના પ્રથમ 6 અવયવી. ત્યાર પછી થયું. હવે આ પ્રશ્ન નંબર 5નો ત્રીજો, ચોથો, 3, 4, 5 અને 6 આ તમારે કેમાં કરવાના છે? તો કે આ તમારે આવશે હોમવર્કમાં કરવાના. પ્રશ્ન 5ના એમાં ત્રીજો, ચોથો, 5મો અને 6મો હોમવર્કમાં આવી જ રીતે કરવાનું. જે દાખલો ઘડિયો આપેલો છે એ ઘડિયો આખો 6 સુધી લખી નીચે અવયવો લખી દેવાના. સમજાણું?
ત્યાર પછી પ્રશ્ન 5નો બી. પ્રશ્ન 5નો બી, નીચે આપેલા સંખ્યાનું અવયવ વૃક્ષ બનાવો. શું કીધું છે કે નીચે આપેલ સંખ્યાનું અવયવ વૃક્ષ બનાવો. 12નું અવયવ વૃક્ષ બનાવવું. તો અહીંયા પહેલા 12 લખી દઉં, ગોળ કર્યું. હવે 2 ભાગ પાડો 12ના. 2ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો કે પહેલા આ રીતે 2 કરી દો. તો અહીંયા કેટલા લખી દેવાના? 2. હવે 2નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો. તો કે 2 6 12. તો અહીંયા કેટલા લખવાના? 6. હવે 2ને મૂકી દો. હવે કેના ભાગ પાડવાના? 6ના. તો અહીંયા ફરીથી 2 લખી દો. 2નો ઘડિયો 6 આવે ત્યાં સુધી. તો કે 2 તેરીને 6. તો અહીંયા કેટલા લખવાના? 6. 2 ગુણ્યા 3 6. 2 ગુણ્યા 6 કેટલા આવે? 12. આ થયું તમારું અવયવ વૃક્ષ. બીજું કેટલા આપેલા છે? તો કે 16. સોરી, કેટલા આપ્યા છે? તો કે 16. તો અહીંયા નીચે હું 16 લખી રાઉન્ડ કરી દઉં. 2 ભાગ પાડી દો. હવે અહીંયા પહેલા 2 લખી દેવાના. બેકી સંખ્યા હોય એટલે કેટલા લખી દેવાના? 2 લખી દેવાના. હવે 2નો ઘડિયો 16 આવે ત્યાં સુધી. તો કે 2 8 ને 16. તો અહીંયા કેટલા લખવાના? 8. 2ને એમને રહેવા દો. 8 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. ભાગ પડે તો કે આ રીતે પાડી દો. ફરીથી 2 લખી દો. બેકી સંખ્યા એટલે 2 લખી દેવાની. 2નો ઘડિયો 8 આવે ત્યાં સુધી. કે 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક. આ બેનો ગુણાકાર કરો એટલે 8 જવાબ આવ્યો. 2ને છોડી દો. ફરીથી લ્યો 4. બેકી સંખ્યા તો 2 ગુણ્યા 2. તો 2 દુ 4. આ થયું તમારું અવયવ વૃક્ષ. આમાં પણ એ જ રીતે કરવાનું છે તમારું હોમવર્ક. કયા કયા પ્રશ્ન આવશે આમાં? તો કે ત્રીજો, ચોથો, 5 અને 6. આ બધા તમારે હોમવર્કમાં કરવાના રહેશે. પૂરું અહીંયા.